જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણે આજે ખીજડીયા ગામમાં આવેલા છે એક ખેડૂતની મુલાકાત કરવા માટે. તો આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર એને વાપરેલું છે, તો એને આપણે એના મોઢેથી સાંભળી લઈએ કે કેવું રિઝલ્ટ મળેલું છે અને એનું નામ ને એવું બધું પૂછી લઈએ. હવે તમારું નામ જણાવશો? સુરાભાઈ ટીડાભાઈ ભરવાડ, ગામ ખીજડીયું, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. મારા નંબર 97-276-92-330. હવે સુરાભાઈ, આજે તમે ખાતર વાપર્યું એ કેવી રીતે ઉપરના ડોઝ તરીકે વાપર્યું હતું કે પહેલેથી ને તમે આ વાપરેલું? પહેલેથી ને વાપર્યું હતું. પાયામાં યાદ નાખ્યું. હા, પાયામાં તમે કયું કેવી રીતે નાખ્યું? ગ્રીન ઇન્ડિયા અને એડીનો ખોર મિક્સ કરી અને વેર્યું હતું. ગ્રીન ઇન્ડિયા અને એડી લીંબોડીનો ખોર મિક્સ કરીને તમે વાવ્યું હતું. બીજું કોઈ અન્ય ખાતર તમે કોઈ ઉપયોગ કરેલા ભેગા? કોઈ વસ્તુ નહીં, કોઈ ઉપયોગ નથી કરેલા. કોઈ નહીં. પછી હવે જે તમે ખાતર નાખ્યા પછી ઉગવામાં અને તમને જે આની છે એમાં કેમ ખબર પડી કે આ ખાતર આપણે નાખવાથી આપણને આટલો ફાયદો જોવા મળ્યો? ઉગવણમાં એકદમ છોડવો લીલો નીકળ્યો. એકદમ છોડવો લીલો નીકળ્યો. હા, એકદમ લીલો. અને જીવાતમાં એવો કેવો એટેક રહ્યો હતો એમાં? આમાં ઘણો ફાયદો રહ્યો આ ખાતરમાં. હા હા, એટેક બહુ નહોતો આવ્યો. બહુ એટેક નહોતો આવ્યો તેનો, નોર્મલ એટેક આવ્યો. હા, નોર્મલ. પછી તમે કેટલા ડોઝ ઉપરથી આપેલા? 3 ડોઝ ઉપરથી આપેલા. પછી જે સ્પ્રે કર્યો તો કોઈ ગ્રીન ઇન્ડિયા ને પલાળીને આપણે જે થિયરી કોઈ સ્પ્રે કરેલા? નહીં, ખાલી ઉપર ડોઝ તરીકે. ઉપર ડોઝ તરીકે. ખેડૂત મિત્રો, ડોઝ તરીકે ખાલી ઉપરથી ઉપયોગ કર્યો છે સુરાભાઈ. અને આ જમીનમાં કેવી જમીન તમારી? આ હાવ નબળામાં નબળી જમીન. આમાં અંદાજ ના પાડતા હતા કે લણ ન થાય. એ ગયા બી વેચી નાખતો એટલા પૈસા થઈ જાય, આમાં લણ નહીં થાય. મેં વાવું જ છે લણ, ઘરનું બી હતું. હા હા, વાવ્યું તો આમાં જામી ગયું. હવે તમારું ખેડૂત મિત્રોને શું કહેવાનું થાય આ ખાતર વાપરવાથી? આ ખાતર ફાયદાકારક છે, વપરાય. પછી બીજા કયા પાકમાં તમે વાપર્યું? ડીએપી નું તરબૂચમાં નાખ્યું. તરબૂચમાં? હા. ખેડૂત મિત્રો, આપણે પણ તરબૂચમાં પણ જોઈ લઈશું. સુરાભાઈ તરબૂચમાં પણ ઉપયોગ કરેલો છે. અને તરબૂચમાં નાખ્યું, ટેટીમાં નાખ્યું. હા હા, અંધે નાખ્યું. તરબૂચમાં અને ટેટીમાં બેયમાં નાખ્યું. એમાં આપણે એનો વિડીયો પણ બનાવશું. હવે ખેડૂત મિત્રોને એકાદા તમે ઉપાડી અને જણાવો, દેખાવો તો કેવું તમારે છે, વાઇફમાં કેવો ફાયદો થયો? કેવી જમીન છે તમારી? હજી તો કાચું છે. હજી તૂટી જાય ને? કાચું છે હજી તો. બે પાણી પી જાય. ખેડૂત મિત્રો, આ લસણની સાઈઝ છે, તમે જોઈ શકો છો. હવે આમાં બીજા તમે જે લસણ જે બાજુમાં તમારે છે એને તમને એમાં બેમાં શું તફાવત જોવા મળે? ઘણો ફેર. મારે જે લીલું લીલું છે, જોઈ લ્યો. આ લીલું છે તમારે. બીજા અડધું ભરી ગયું. હા હા, અડધું ભરી ગયું. હા, આમ કાયદેસર આમ જીવાત કેમ પીછડી નથી ભરી ગયું. હાવ ભરી ગયું. એમાં આમાં તમને જાજો બેનિફિટ મળ્યો ને જોવા? 50% ઉપર. તો આમાં તમે વાપરવાથી ખેડૂત મિત્રો એને સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો તમારી શું એવી અપીલ છે ખેડૂતને? આ ગ્રીન ઇન્ડિયા વપરાય. ગ્રીન ઇન્ડિયા વપરાય? હા, વપરાય. ખેડૂત મિત્રો, અંધાઈમાં વપરાય. મગફળી, કપાસ. અને તમે ચોમાસું સિઝનમાં વાપર્યું હતું કે આ સિઝનમાં? આ સિઝનમાં તમે ચાલુ કર્યું. મેં ઘઉં ઉભા, ઘઉં મેં આજ નાખ્યું ગ્રીન ઇન્ડિયા. એમાં વાવવામાં જ નાખેલું? હા, ડીએપી નાખ્યું ને. ખેડૂત મિત્રો, આપણે ખેડૂતને બધેમાં સારા એવા રિઝલ્ટ મળે. ચોમાસામાં નતું વાપરેલું, એને શિયાળા પાકમાંથી વિડીયો આપણા જોઈ અને એને ખાતર મગાવ્યું હતું. અને આ ખાતર કઈ જગ્યાએથી તમે લઈ હતા? આ પ્રભાતભાઈ ની કૃષ્ણ કિસાન પીએચ કિસાન. પીએન કિસાન એમાંથી લીધું. ખેડૂત મિત્રો, પીએચ કિસાનમાંથી આ ખાતર લઈ હતા. અને બધા એવા ખેડૂતને એવી અપીલ કરી છે કે બધા ખેડૂત મિત્રો આપણું ખાતર વાપરે. અને મારા મોબાઈલ નંબર છે 76 00 99 99 6 પીએચ કિસાન ઓર્ગેનિક.